પાટણના સાંતલપુરમાં અગરિયાઓના આ મરણાંત ઉપવાસ કરવામાં આવ્યા છે. તો અગરિયાઓને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 18 ગામોના 750 અગરિયાઓના આ મરણાંત ઉપવાસ જોવા મળ્યા છે. વન વિભાગની કચેરી ખાતે આ મરણાંત ઉપવાસ પર તેઓ ઉતરી ગયા છે. કંપનીઓને મીઠું પકવવા જમીન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ચૂંટણીમાં બહિષ્કારનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્યાય થતા વન વિભાગની આડી અસર કચેરી ખાતે અગરિયાઓ આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 ગામોના 750 અગરિયાઓના આ મરણાંત ઉપવાસ જોવા મળી રહ્યા છે. વન વિભાગની કચેરી ખાતે અગરિયાઓ આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. કંપનીઓને મીઠું પકાવવા જમીન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 20થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે, તેવા અગરિયાઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેના કારણે અગરિયાઓ અન્યાય થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. તેના કારણે તેઓ આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. તો 18 ગામોના 750 અગરિયાઓના આ મરણાંત ઉપવાસ જોવા મળ્યા છે. સુલતાન ઉસ્માન ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. હું જાતે બી મીઠું પકવતો આગળ્યો છું. 8 માસ રણમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ. જેથી અમોને રોકવામાં આવ્યા રણમાં પ્રવેશ નથી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને રોકવામાં આવ્યા છે. અને જે કંપનીઓ છે એમને અગરકાટ આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે. અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમને કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી. જેથી અમે આજે આડીસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે. અને જો અમને ન્યાય નહીં મળે તો અમે 18 ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશું. કેટલા અગરિયાઓ? 750 થી 750 અગરિયા પરિવાર જે જાતે મીઠું પકવે છે.